હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી તુવેરનો એકદમ યુનિક નવો નાસ્તો બનાવીશું. આ નાસ્તો એકવાર બનાવશો તો સમોસા કચોરી ભૂલી જશો અને ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે. આ નાના મોટા બધાને ભાવે તેવો. તેના માટે લોટની કણક બાંધી લઈએ. તો 1 કપ મેંદો લીધો છે. જો મેંદાની જગ્યાએ તમારે ઘઉંનો લોટ વાપરવો હોય તો પણ વાપરી શકાય, પણ આ રેસીપી મેંદાથી બનાવીશું તો સ્વાદિષ્ટ એવી બને છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ અજમા, 2 સ્પૂન તેલ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ આપવાનું. આમાં તમારે તેલની જગ્યાએ ઘીનું મોણ આપવું હોય તો પણ આપી શકાય. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી વધારે સખ્ત નહીં અને નરમ પણ નહીં એ રીતે લોટ બાંધીશું. આપણે જો રોટલીનો બાંધતા હોય એ રીતે જ લોટ બાંધવાનો. હવે તેને ઢાંકણ બંધ કરી 10 થી 20 મિનિટ જેવું રેસ્ટ આપીશું. સાથે આદુ મરચાંને ક્રશ કરી લઈએ. હવે તેની ભેગા જ અડધો કપ તુવેરને એડ કરી પ્લસ મોડ ઉપર રાખી અધકચરો આ રીતે ક્રશ કરીશું. હવે પેનમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં 2 સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું સાથે 1 પિંચ હિંગ એડ કરી જીરું તતડવા લાગે એટલે આદુ મરચાં તુવેરને ક્રશ કરી છે તે એડ કરી 4 થી 5 મિનિટ જેવું સાતળીશું. આ રીતે તેલમાં એકદમ સારી રીતે સાતળી લેવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે. આમાં મસાલો સળિયાતો કરવાનો છે. આદુ મરચાંનું પ્રમાણ વધારે લેવાનું કારણ કે બહારનું લેયર હોય તે મોળું હોય છે. જો તમારા જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન વરિયાળી, 2 સ્પૂન ખાંડ, 1 લીંબુનો રસ સાથે કાજુના ટુકડા, કિસમિસ, 1 મોટી સાઈઝનું બટેકું બોઇલ કરી લીધું છે તે પણ એડ કરીશું. આ કચોરી એકદમ તીખી અને ચટપટી એવી ખૂબ જ સારી લાગે છે. તો તેના માટે આપણે થોડો મસાલો સળિયાતો જ કરીશું અને આ મસાલાને તમારે થોડો ટેસ્ટ કરી લેવાનો. જો તમને ઓછું વધુ લાગે તો થોડું એડ કરવાનું. હવે બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી ઉપર થોડા ધાણા એડ કરીશું. આમાં તમારે સૂકું ટોપરું, ગરમ મસાલો કે તલ એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે લોટને રેસ્ટ કરવા મૂક્યો હતો, તેને 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો લોટને સારી રીતે મસળી આ રીતે રોટલીના લોટ કરતાં થોડો મોટો લુવો લઈ વેલણથી રોટલીને વણીશું. જરૂર પડે તો થોડો કોરો લોટ ચાટવાનો એટલે રોટલી ફટાફટ વણાઈ જશે. રોટલી પતલી વણવાની છે, બહુ જાડી નથી રાખવાની. રોટલી પતલી હશે તો નાસ્તો ક્રિસ્પી એવો બનશે. તમે જોઈ શકો છો રોટલીને આ રીતે લંબગોળ શેપ આપવાનો. હવે રોટલી ઉપર થોડું ઘી લગાવી તેના પર થોડો કોરો લોટ સાટીશું. હવે રોટલીને આ રીતે બંને સાઈડથી વાળી તેના પર ઘી લગાવી થોડો લોટ પણ સાટીશું. જો આ રીતે પડ કરવાથી નાસ્તો ખૂબ જ સારા લેયરવાળો અને ક્રન્ચી અને ખસ્તા એવો બને છે. જો તમારે તુવેરની જગ્યાએ લીલા વટાણાનો બનાવવો હોય તો પણ આ જ રીતે બનાવી શકાય. એ પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં આપી શકાય એવો એકદમ ટેસ્ટી એવો બને છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ બનાવી શકાય. હવે રોટલીનો આ રીતે રોલ વાળીશું. રોલ થોડોક ટાઈટ વાળીશું, વચ્ચે જગ્યા ન રહે એ રીતે, એટલે કચોરી ફ્રાય કરવામાં ખુલ્લી ન જાય. હવે આ રીતે રોલ બનાવી તેને ચપ્પુથી વચ્ચેથી કટ કરીશું. એકદમ પતલી અને ધારવાળી એવી ચપ્પુ લેવાની. હવે આ રીતે જો કટ થઈ ગયું છે તો વચ્ચેનો ભાગ જે કટ કર્યો છે તે ભાગ નીચે રાખી આ રીતે હળવા હાથે પાતળી એવી પૂરી વણીશું. હવે મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી નાનો એવો આ રીતે બોલ્સ બનાવી પૂરીની વચ્ચે મૂકી બંને હાથની આંગળીઓ વચ્ચે આ રીતે ફોલ્ડ કરવાનું. આ રીતે ફોલ્ડ કરી સારી રીતે પેક કરી લેવાની, નહીંતર તળતા ટાઈમે ખુલી જશે. અને આ રીતે કચોરી વાળતા વધારાનો લોટ નીકળે તેને પણ અલગ કરી દઈશું. તેને આપણે બીજી કચોરી બનાવી તેમાં એડ કરી દેવાનો. હવે આ જ રીતે બધી કચોરી બનાવી લઈશું. તુવેરની તમે કચોરી ખાધી છે, પરાઠા ખાધા છે, પણ આ રીતનો જો તમે નાસ્તો બનાવશો તો ખૂબ જ સારો ટેસ્ટી એવો બને છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ વધારે ગરમ ન થઈ જાય, થોડું મીડિયમ એવું હોય ત્યારે કચોરી એડ કરવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખી સ્લો ફ્લેમ પર જ લગભગ 5 થી 7 મિનિટ જેવું લાગે છે. તો શરૂઆતમાં આપણે ટચ નહીં કરીએ. 2 મિનિટ જેવું થાય એટલે તેને આ રીતે ઉપર નીચે કરી લેવાની અને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની એટલે સારી એવી ક્રિસ્પી બનશે. હવે સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી થઈ ગઈ છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરીશું. આ રીતે બધા જ નાસ્તાને ફ્રાય કરી લેવાનો. આ નાસ્તાને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય.
તમને આ રેસીપી કેવી લાગી? જો મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.